તો મિશ્રી એટલે આમ તો ગળપણની વાત છે, તો શું આ મિશ્રી ગળી છે કે વધુ પડતી મિશ્રી થઈ જવાથી કડવાશ આવી જાય છે? મિશ્રી એ અર્જુન અને પૂજાની વાત છે. પૂજાનો એક ભૂતકાળ છે જે અર્જુનને નથી ખબર, અને જ્યારે ભૂતકાળ એનો ખબર પડે છે ત્યારે એને સ્વીકારીને એ આગળ વધે છે. પણ પછી એક એવો અકસ્માત થાય છે જે એને પૂજાથી દૂર લઈ જાય છે. શરૂઆતનો લગભગ અડધો કલાક ટાઈમ લે છે સ્ટોરી એસ્ટાબ્લિશ થવામાં, અને વ્યક્તિગત રીતના મને એવું લાગ્યું કે આ કંટાળો આવે છે. ફિલ્મમાં હળવાશ સતત છે, પણ ગંભીરતા પણ એટલી જ છે. રોનક કામદાર અને ટીકુ તલસાણિયા કહો કે રોનક કામદાર અને પ્રેમ ગઢવી કહો, આમની વચ્ચેનું જે એમની કેમિસ્ટ્રી છે કે એમની વચ્ચે જે એક સંબંધ એસ્ટાબ્લિશ કરવામાં આવ્યો છે એ બરાબર ઉભરીને સામે આવે છે. તો માનસી સાથે રોનક જામે છે, અને અહીંયા પણ એક મેચ્યોર સ્ત્રી તરીકે અને સ્ત્રીના જુદા જુદા ફેઝમાંથી જ્યારે એ પસાર થાય ત્યારે જે લાગણીઓ બદલાતી હોય છે, માનસીએ ખૂબ સરસ દેખાડ્યા છે આ ફિલ્મ. રોનક કામદાર હેન્ડસમ છે જ, પણ આમાં કંઈક વધારે પડતા હેન્ડસમ દેખાય છે. 100% ચામ કરે છે તમને જબરદસ્ત. સ્ક્રીન પર હોય ત્યારે એમને જોતા જ રહીએ એવું દેખાય છે. એક્ટર તો સારા છે. શરૂઆતમાં ફ્લર્ટ, એમાંથી મેચ્યોરમાં ટર્ન થવું, દેન સિરિયસ કેરેક્ટર થવું, એ અને આ બધું એમણે એટલી સરળતાથી અને પોતાની હેન્ડસમનેસ સાથે જરા પણ કોમ્પ્રોમાઇઝ કર્યા વિના કર્યું છે, એ મજાક. પ્રિન્સી ખૂબ અત્યારથી જ આવી નાની ઉંમરે ટેલેન્ટ દેખાડે છે, તો આગળ જતાં કદાચ એ બહુ સારું કરી શકે છે. ટીકુભાઈને તો કાંઈ કહેવાનું ન હોય, પણ આ વખતે મને એવું લાગે છે કે એમનો જે માભો છે અથવા તો એમનો જે મોભો છે અથવા તો એ જે સ્તરના છે ને, એવું એમને મળ્યું છે આમાં કામ, અને સેમ તરીકે છવાઈ જાય છે. પછી એ કોમેડી હોય કે ઇમોશન હોય, મજા આવે છે. પ્રેમ ગઢવી અગેન હળવાશવાળો એમનો રોલ છે, અને જ્યારે પણ કોમેડી કરવાની આવી છે પ્રેમભાઈને, ત્યારે એ નિખરીને આવે છે. મને એવું લાગે છે કે કવિ શાસ્ત્રી આ રોલ માટે મિસકાસ્ટેડ છે, અને કારણ એમની જગ્યાએ જો કોઈ ગુજરાતી એક્ટરને રાખ્યા હોત તો બહુ મજા આવત. તો હું આ ફિલ્મને મારા તરફથી 3.5 સ્ટાર આપીશ.